જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજ તાલુકાના બહુ ચર્ચિત ચપરેડી ગામે થયેલા ફાયરિંગના પ્રકરણમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે। ગત તારીખ 21/11ના પદ્ધર પોલીસ સ્ટેશન હેઠળના ચપરેડી ગામના પ્રેમજી કરશન ગાગલ પર હથિયાર દ્વારા ફાયરિંગ કરી ઈજા કરી મારી નાખવાની કોશિશ કરી હતી, જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી, જેના આધારે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ અધિકારીઓને આ કેસના આરોપીઓને શોધી કાઢવાની સૂચના આપી હતી। ત્યારે પશ્ચિમ કચ્છની એલસીબી શાખાને મળેલી બાતમીના આધારે નાગોર ફાટક બહાર ચેકિંગ હાથ ધર્યું હતું અને નાગોર તરફના રસ્તા પરથી વરનોરા ગામ તરફ આવતા માર્ગ પર મોટરસાયકલ પર આવી રહેલા 2 શખ્સોની પૂછપરછ કરતા તેમણે આ ગુનો કબૂલ્યો હતો। પોલીસે ભુજ ખાતે સિતારા ચોકમાં રહેતા શ્રી સરફરાઝ ઇબ્રાહીમ ત્રાયા તથા વરનોરાના હમીદ જુસબ મેમણની ધરપકડ કરી તેમને પદ્ધર પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા, જેની તપાસ પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ગઢવી ચલાવી રહ્યા છે। આ અંગે ભુજના એલસીબી પોલીસ મથકના પ્રવક્તાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ટીમની પણ મદદ લેવાશે, જરૂર જણાય વન વિભાગની પણ મદદ લેવાશે તથા આરોપીઓને પૂર્ણ નશ્યત થાય તે માટેના તમામ પ્રયત્નો પશ્ચિમ કચ્છ તરફથી કરવામાં આવશે। જે તપાસનો વિષય છે અને હાલ તપાસ ચાલુ છે। અત્યારે આરોપીઓની અટક કરી પદ્ધર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલા છે। આ કામે અન્ય કોઈ આરોપીઓ હતા કે કેમ તે બાબતની તેઓ આરોપીઓને રિમાન્ડ મેળવી, કોર્ટમાંથી રિમાન્ડ મેળવી અને કેટલા આરોપીઓ હતા, અન્ય કોઈ બીજા કાવતરાના ભાગરૂપે આરોપીઓ છે કે કેમ તે બાબતની તપાસ ચલાવી રહેલી છે। જે પાછળ બેઠેલો ઇસમ હતો હમીદ જુસબ મમણ રહે નાના વરનોરા, એણે પોતાની બંદૂકમાંથી ફાયરિંગ કરેલું હતું। એક આરોપી ભુજ સિટીનો તથા આરોપી નંબર 2 હમીદ જુસબ મમણ એ નાના વરનોરા ગામનો છે। હાલ તેના દસ્તાવેજો અમોને માલિકીના દસ્તાવેજો આપેલા નથી, તેમ છતાં માલિકીના દસ્તાવેજો મેળવી આરટીઓની મદદ મેળવી આ બાબતે પણ જો કોઈ ગુનાહિત શંકાસ્પદ જણાશે તો તે બાબતે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે હથિયાર આરોપીઓ પાસેથી મળી આવેલું છે। ખરેખર એણે કયા આરોપી પાસેથી હથિયાર મેળવેલું છે, આ હથિયાર એણે કોને આપ્યું છે, તે તમામ નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવી આરોપીઓને વધુ રિમાન્ડ મેળવી અને તપાસ મૂળ સુધી પહોંચાડવામાં આવશે।